ઉકળાટ વચ્ચે સાપુતારામાં ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓમાં આનંદ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ગુજરાતમાં 3 દિવસથી માવઠું ખેડૂતોની પથારી ફેરવી રહ્યું છે, ત્યારે ભારે ઉકળાટ વચ્ચે ડાંગના સાપુતારામાં વાદળો વરસાદ લઈને પહોંચ્યા। એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ છવાયો। સાપુતારા સહિત તળેટી વિસ્તારના માલેગાંવ, સામગાહનમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો। સાપુતારાના તળેટી વિસ્તારો જેમ કે માલેગાંવ, સામગાહનમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થઈ ગયા। જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો। ભર ઉનાળે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો, તો બીજી બાજુ સાપુતારા ફરવા આવેલા સહેલાણીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। આ તરફ ડેડિયાપાડા પંથકમાં કરા સાથે વરસાદ ત્રાટક્યો। બપોર સુધી આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હતી। કાજળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક સુરજદાદા સંતા કુકડી રમતા હોય તેમ વાદળોની પાછળ ઢંકાઈ ગયા અને આકાશમાંથી આફતરૂપી કરા સાથે વરસાદ તૂટી પડ્યો। ભર ઉનાળે કમોસમી કહેરના દ્રશ્યો નર્મદા પંથકના છે। અહીં બપોર બાદ મોસમનો મિજાજ બદલાયો અને અચાનક જ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું। બપોર બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો। ઝડપી પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે થોડા સમય સુધી તોફાની માહોલ સર્જાયો। બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ। 10 થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર પારો। 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। ગાંધીનગરમાં 43, રાજકોટમાં 42.7, અમરેલીમાં 42.3 ડિગ્રી, ડીસામાં 42, વડોદરામાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 40 અને ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે। એએમસીએ શહેરના 45 હોટસ્પોટ જાહેર કરાયા છે। આગામી 3 દિવસ માટે જાહેર કરાયા છે લોકેશન। શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે। શહેરમાં હીટવેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે। 24 કલાક 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબકશે, જે બાદ ગરમી તેનો હીટ શો શરૂ કરશે। 24 કલાક ખેડૂતો પર ભારે, નથી ટળ્યો માવઠાનો ખતરો। ગુજરાતમાંથી માવઠું જવાનું નામ ન લેતું હોય તેમ સતત ચોથા દિવસે પણ માવઠું ખાબકી શકે છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાક રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટર્ફ લાઇનની સિસ્ટમ સક્રિય હોવાથી માવઠું ત્રાટકી શકે છે। हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ एका दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में, पहले आपका जो पूर्वी और साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसे रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गिर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाद के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। બીજી તરફ 9 મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેના પગલે કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 9મી થી 12મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ આંતરધાર્મીય લગ્ન નોંધણી મોકૂફ રખાઈ। વીએચપીએ જય શ્રી રામના નારા લગાવ્યા। જ્યારે હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના લગ્ન નોંધણી મોકૂફ રહેતા અમદાવાદની મેટ્રો કોર્ટની બહાર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા। ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરવા અને યુવતીના નામે 3 લાખ રૂપિયા મૂકવા હુકમ કર્યો હતો। આ આદેશને પગલે આજે આ યુવક યુવતી અમદાવાદની ઘી કાંટા કોર્ટ ખાતે લગ્ન રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યાની માહિતી મળતા વીએચપીના કાર્યકરો કોર્ટે પહોંચ્યા, જેને પગલે કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જોકે મુસ્લિમ સમાજના રજિસ્ટ્રાર લાંબી રજા પર ઉતરી જતા આજની લગ્ન નોંધણીની મુદત મોકૂફ રાખવામાં આવી। હવે નવી તારીખ આપવામાં આવશે। આ દરમિયાન અહીં ઉપસ્થિત વીએચપી કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા તેમજ લગ્ન કરવા માટે હાઈકોર્ટનો આદેશ હોવાથી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા। જો કે બપોરે ઇન્ચાર્જ રજિસ્ટ્રારે લગ્ન નોંધણી મોકૂફ રાખવાનો નિર્ણય કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ રવાના થઈ ગયા। સાથે જ વીએચપીની માંગ છે કે રજિસ્ટ્રાર એમ સૈયદની બદલી થાય।
અમે રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરેલી હતી ત્યારે અમને માહિતી મળી હતી કે જે વિવાદાસ્પદ સૈયદ સાહેબ છે જે એનો રજિસ્ટ્રાર તે આજે રજા ઉપર જાણી જોઈને ઉતરી ગયો છે. એટલે જે ચાર્જમાં અધિકારી હતા તેમને અમે રજૂઆત કરી કે ભાઈ તમે તો ચાર્જમાં તો તમે શું કરવા માથે લો છો. એટલે એમણે અમારી માંગણીને ગ્રાહ્ય રાખી અને તેમણે આ અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સુરતીઓ મેંગો શેક, આઈસ ડીશ ગોલા ખાતા પહેલા સાવધાન, હાનિકારક કલરનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ. સુરતીઓ મેંગો શેક, આઈસના ગોળા ખાતા પહેલા સાવધાન, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. કેમ કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો, ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો કેરીનો રસ, મેંગો શેક અને આઈસ ડીશનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે કેટલાક નફાખોર તત્વો વધુ કમાણીની લાલચમાં કુદરતી કેરીને બદલે હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલયુક્ત એસેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ ઝોનમાં આવેલી 21 મેંગો શેકની દુકાનો અને 15 આઈસ ડીશના સેન્ટરો પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અનેક જગ્યાએ અસ્વચ્છતા અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવી. તંત્ર દ્વારા આ સ્થળોથી સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા. મિલ્કશેકમાં વપરાતા કલર, સેક્રીન તેમજ આઈસ ડીશની મલાઈ અને અન્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવશે. અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓમાં તપાસ કરી શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં પણ ભેળસેળની વધુ શંકા છે. અમદાવાદ કોર્પોરેશને બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ગમે તે જગ્યાએ બરફના ગોળા ખાતા પહેલા સાવધાન, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં કાર્યરત બરફની ફેક્ટરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. વધતી ગરમીમાં ઠંડા પીણા અને બરફનો વપરાશ વધી જતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એએમસીએ આ ખાસ અભિયાન શરૂ કર્યું. એએમસીની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બરફ બનાવવામાં વપરાતા પાણીની ગુણવત્તા, ક્લોરીન લેવલ અને ફેક્ટરીઓની સાફ સફાઈની વિગતવાર તપાસ કરવામાં આવી. અધિકારીઓએ ખાસ કરીને તપાસ્યું કે ફેક્ટરીઓમાં દરરોજ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં અને પાણી શુદ્ધિકરણના નિયમોનું પાલન થાય છે કે નહીં. એએમસીના જણાવ્યા અનુસાર દર મહિને 2 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવે છે, જેમાં એક નમૂનો ખાનગી લેબોરેટરીમાં અને બીજો એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા બરફની ગુણવત્તા અને પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે. શહેરમાં કુલ 6 બરફની ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 4 ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.